રોજે રોજ નકલી પકડાય છે, નકલી પોલીસ પકડાય, નકલી ઘી પકડાય. હવે મને લાગે છે કે અસલીનો યુગ વયો જશે આ ભાજપની સરકારમાં, એવો અહેસાસ થાય છે. મીડિયા બાખૂબી એનું કામ કરી રહી છે. ગુજરાતનું મીડિયા ચાહે પ્રિન્ટ હોય કે ઇલેક્ટ્રોનિક હોય, લોકો સમક્ષ આ બધી વાત મૂકે છે. એટલે જ હું કહું છું કે હવે આ કેસ ત્યારે નકલી જજ પણ બને, બધું જ નકલી હોય. હું તો એવું કહું છું કે સરકાર પણ નકલી છે, સીએમ પણ નકલી છે, મિનિસ્ટરો પણ નકલી છે. કારણ કે અધિકારીઓને ઉપર બેસાડી અને નિર્ણય કોઈ ચૂંટાયેલા લોકોથી સરકાર ચાલે છે એવું ગુજરાતમાં નથી રહ્યું. એના કારણે આ બધી સ્થિતિઓનું નિર્માણ થયું છે. એકમાત્ર લોકોની જાગૃતિ, સમજણ, લોકશાહી અનુસારનો વ્યવહાર એ જ આ એકમાત્ર આનો જવાબ છે. લુખાગીરી પણ રાજકોટમાં બહુ વધી છે. ટોળકી હમણાં પકડાણી, 1.5 કલાકની અંદર 4 જગ્યાએ 4 લોકો સાથે લૂંટ અને હત્યાના પ્રયાસ જેવા ઘટનાઓ બની 1.5 કલાકની અંદર જાહેરમાં. લુખી પાર્ટીના લુખી સરકારમાં લુખાઓનું જ રાજ ચાલે એ બહુ સ્વાભાવિક છે. પણ પોલીસની જવાબદારી સાથે સાથે વિપક્ષની જવાબદારી પણ હોય કે આંદોલન કરે, કાર્યક્રમ કરે. લોકોને પણ એવું લાગે છે કે ક્યાંક ગેપ છે, વિપક્ષ અત્યારે નથી એવું લાગે છે. આજે જે અમે પત્રકાર પરિષદ કરી રહ્યા છીએ એ જ તમારી વાતનો એક તો જવાબ છે. દેખાવ કરવાની મંજૂરી અમે માગી અને લોકોની, અમારું કામ વિરોધ પક્ષ તરીકે લોકો સામે સરકારની નિષ્ક્રિયતા, નિષ્ફળતા એ પહોંચાડવાનું કામ અમારું છે. એ કામ અમે સફળતાપૂર્વક કરી રહ્યા છીએ. હવે પ્રશ્ન હવે લોકોના હાથમાં છે. અમે ઓડિટ કરીને ઓડિટ રિપોર્ટ લોકોને આપી શકીએ. સત્તામાં ન હોય તો વિપક્ષ કોઈ નિર્ણય નથી કરી શકતું. આ સામાન્ય બાબત સામાન્ય લોકોએ સમજવાની જરૂર છે. સ્થિતિમાં ક્યાંક લોકો અસમંજસમાં છે, એવું નથી લાગતું કે અટકોટું થાય છે છતાં પણ લોકો મત ભાજપને આપે છે? મેં વાત તમને હમણાં કરી કે સામાન્ય લોકોના મગજમાં અનેક જુદી જુદી વાતો નાખીને, જેમ કે લાગણીઓ ભડકાવીને, જાતિ જ્ઞાતિના વાડાઓ કરીને, ગુંડાઓ દ્વારા, પોલીસ દ્વારા સિસ્ટમને હેક કરીને મત મેળવવાનું કામ ભાજપ કરી રહી છે. ત્યારે ક્યાંક ને ક્યાંક સામાન્ય લોકોને એના મતની કિંમત નથી હોતી. એને મતની કિંમત ખૂબ ઝાઝી હોય છે, એના રોજબેરોજના જીવનને અસર કરતા હોય છે. એ સમજણનો પણ ક્યાંક હું અભાવ જોતો હોઉં છું. ત્યારે પૈસાવાળા હોય કે ન હોય, કોઈને કોઈ પ્રકારમાં લાલચમાં અથવા તો સોદામાં મત ન દેવો જોઈએ. એ સમજણ કેળવવી અને સારી સરકાર લાવવી એ લોકોની ફરજ છે. અધિકારીઓ પાસે કાંડા કપાવી, ખોટું કરાવી પૈસા કમાવાનું કામ ભાજપ કરે છે. અને અધિકારીઓ નસીબ જોગે ક્યાંક જાયગા છે, એનું ખોટું કામ કરવાની ના પાડે છે, ત્યારે એ લોકો પર પ્રેશર કરવામાં આવે છે. નસીબ જોગે ભ્રષ્ટાચાર માટે પણ એના પૈસા કમાવાની લાલચથી આગળ રહીને અધિકારીઓ કામ કરે એવી અપેક્ષા રાખીએ. આજે રાજકોટમાં પોલીસ કમિશનર ગમે એવા સારા આવે કે મ્યુનિસિપલ કમિશનર ગમે એવા સારા આવે, હરેક ગામમાં એક વ્યક્તિની ભાજપ સરકાર દ્વારા ભાજપ પાર્ટીના વ્યક્તિની નિમણૂક કરવામાં આવે છે કે જેના કૈયામાં પોલીસ કમિશનર, કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનરે કામ કરવાનું હોય છે. આ સ્થિતિમાં પોલીસ કમિશનરની નીચેનો સ્ટાફ પણ ભાજપ સાથે સંકળાયેલો હોય છે. એ ધારે તો પણ સારું કામ ન કરી શકે. એ સ્થિતિનું ગુજરાતમાં નિર્માણ ભાજપે કર્યું છે. હમણાં રાજકોટ પોલીસમાં અનેક જગ્યાએ અનેક પોલીસ સ્ટેશન, ક્રાઇમ બ્રાન્ચ હોય, હવાલાકાંડના આક્ષેપો ખૂબ જ થઈ રહ્યા છે. આના પર આપનું શું? કોઈ ફરિયાદ કરવા જાય તો એની અરજી લેવામાં આવે, ફરિયાદ દાખલ કરવામાં ન આવે.
અને અરજી લઈ અને જેની સામે ફરિયાદ હોય ત્યાં પોલીસ પૈસાનો સોદો કરવા પહોંચે. અને આ બધો ભ્રષ્ટાચાર એના ભાજપે દીધેલા ટાર્ગેટને પૂરો કરવા માટે કરે. અને હમણાં ક્યાંક કિસ્સો મને કોકે કીધો કે કોકની ઓડી અમદાવાદમાં, એવું તો રોજે રોજ એક ઓડી નહીં, બેંકની ઓડી પણ સાઇન કરાવીને આખે આખી લઈ લે. એ પ્રકારનું કામ આ પોલીસ કરી રહી છે. ત્યારે ખૂબ ગંભીર સ્થિતિ તરફ ગુજરાત જઈ રહ્યું છે. કમનસીબે બિહારમાં ક્યાંક સુધારો આવે છે, પણ ગુજરાત બિહારની સ્થિતિમાં ગરકાવ થઈ રહ્યો એવું લાગે છે. કોમ્પ્યુટર હેંગ થઈ જાય તો વ્યક્તિ ચિંતિત બની જતો હોય છે, આકુળ વ્યાકુળ થઈ જતો હોય છે. કમનસીબે ગુજરાતમાં ભાજપની આટલા વર્ષોની સરકારના વહીવટથી એની ભ્રષ્ટ માનસિકતાને લઈ આખું તંત્ર હેંગ થઈ ગયું છે. પોલીસની નિષ્ક્રિયતા આંખે ઉડીને સામે આવે છે. મીડિયામાં એને સંપૂર્ણપણે લોકો સમક્ષ જાય તો પણ ભાજપના લોકોને કોઈ એની તકલીફ એટલા માટે નથી કે રામના નામે મત લઈ અને ભ્રષ્ટાચારની દુકાન ખોલવાનું કામ ભાજપ કરી રહી છે. એક સામાન્ય દાખલો આપું તો પોલીસની એટલી ધાક પણ નથી રહી ગુજરાતમાં કે કોઈ નકલી પોલીસ ન બને. નકલી પોલીસ બનવાની પણ હિંમત લોકો કરતા હોય ત્યારે ઉડીને આંખે વળગે એવી પોલીસની નિષ્ક્રિયતા સામે આવે છે. ખૂન ખરાબા, મારામારી ભાજપના ભ્રષ્ટાચારના પૈસા ભેગા કરવામાંથી સવારથી સાંજ સુધી રચતી પચતી રહેતી પોલીસ સામાન્ય માણસની ફરિયાદ પણ લેતી નથી. હમણાં જ એક કિસ્સો મવડી સાઈડનો મારી સામે આવેલો. એ બેનને કોઈ સામાન્ય પ્રશ્ન હશે, ફરિયાદ કરવા ગયા અને એની ફરિયાદ લેવામાં ન આવી. પોલીસ કમિશનર આગળ ગયા તો હળવી ફરિયાદ કરીને વાતનો સંકેલો કરવામાં આવ્યો. હવે એ જ બીના એ પ્રશ્નને પોલીસની ફરજ છે કે ત્યાં એના ઘર પાસે એના વિસ્તારમાં જઈને એનો મોટી ઉંમરના 65 વર્ષની એ બહેનનો પ્રશ્નનો નિકાલ કરવો જોઈએ. એની બદલે સાવ ઉડાવ સ્થિતિ મૂકી આમાંથી જ ગંભીર ગુનાઓ બનતા હોય છે. ત્યારે સૌ ઈચ્છતા હોય કે પોલીસની સક્રિયતા હોય તો આપણે હાથમાં કાયદો ન લેવો, પણ રંજાડ પણ વધે. કેમ કે ભાજપના ગુંડાઓ, જે ભાજપ ગુંડાઓ દ્વારા મત મેળવવાનું કામ કરી રહી છે અને ગુંડાઓને બેફામ છૂટા મૂકી અને જે કમાવાની વૃત્તિ ભાજપના નરેન્દ્ર મોદીથી લઈ અને શેરીના કાર્યકર સુધીની થઈ ગઈ છે, ત્યારે લોકો સમક્ષ અમારી આ અપીલ છે, એક પોલીસની આ નિષ્ક્રિયતા સામેનો કાર્યક્રમ પણ નહીં કરવાનો. આ પ્રકારની માનસિકતા જ્યારે સરકારની બની હોય ત્યારે મારી લોકોને વિનંતી છે કે તમારો ફોન કે તમારું કોમ્પ્યુટર હેંગ થઈ જાય તો પણ તમે ચિંતિત હો છો, તો તમે આ દેશના મતદાર માલિક છો. ત્યારે આપ સૌ જાગૃત બનો. કેમ કે હવે જ્યારે સિસ્ટમ હેંગ થઈ ગઈ હોય ત્યારે એ સિસ્ટમને સુધારવાનો અધિકાર એક સામાન્ય મતદારને છે. ત્યારે હું રાજકોટના, ખાસ કરીને રાજકોટના અને ગુજરાતના લોકો જાગૃત થાય અને આ સરકારને ઝંઝોડે અને એમના મત દ્વારા ઝંઝોડે એવી અપેક્ષા હું રાખી રહ્યો છું. સક્રિય રાજકારણમાં હોવાથી નજીકથી સ્થિતિઓને જોતા મને આ લાગ્યું કે આપણે આ વાત લોકો સુધી પહોંચાડવી જોઈએ. એનો અમારો પ્રયત્ન છે. આપ સૌ મીડિયા મિત્રોનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ.